ક્યારેક ક્યારેક પોતાના મનની પણ કરી લેવી જોઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે મને સિલાઈનું કામ ઘણું હોવાથી મને એમ થયું કે બપોરે આજે જમવામાં થોડોક આરામ આપી. તો બસ ધ્રુવેશભાઈને જમાડી દીધા હતા, પરંતુ મને આજે કાંઈ ખાસ નવીન ખાવાની ઈચ્છા થતી હતી, તો મેં મંગાવી લીધો પિઝા. હવે પિઝા મંગાવ્યો તો, જો કે ગામમાં હવે આવે જ છે ઓનલાઈન ઓર્ડર, તો વાંધો નથી આવતો. મસ્ત પિઝા હતો, થોડોક ઠરી ગયો હતો પણ વાંધો ના આવ્યો, સ્વાદ તો એ સારો જ આવતો હતો. અને આમે એ લોકોનો વાંક ગણાય નહીં, કારણ કે 13 થી 14 કિલોમીટર છેટું થઈ જાય એટલા માટે. તો હું આજે સિલાઈ કરતી હતી એક ઝૂલડીની. જો તમને ઝૂલડી શીખવી હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો, હું મારા યુટ્યુબ ચેનલ પર તમને જરૂરથી શીખવાડીશ. ઓકે, તો સિલાઈનું કામ પતાવી દીધું. પછી આજે સાંજના એક મેન કામ કરવાનું હતું, એટલે કે મને ડબ્બો મૂકવા જવાનો હતો ચક્કીએ. તો હું નીકળી ગઈ ચક્કીએ સાંજે, અને પછી થોડુંક વોક કરવા પણ ગયા હતા. તો બસ વોક કરી આવીને ફટાફટ હું ગઈ દૂધ લેવા માટે. સાંજે દૂધ લેવાનું ઘણા બધા ઝીણા ઝીણા કામ હોય છે, તો બધા સંભાળવા જ પડે. પછી આવીને મેં બનાવ્યું જમવાનું. જમવામાં મેં રોટલી બનાવી હતી, અને હું આજે બટાકાનું શાક બનાવવાની હતી, તો એની પણ મેં અહીંયા કણે તૈયારી કરી લીધેલી. ઠીક છે, જમવાનું બનાવી લીધું. પછી દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું. દૂધ ગરમ કરી, કિચનની સફાઈ કરી, ઘરની આખાની સફાઈ કરી, અને હું એકદમ થઈ ગઈ ફ્રી.